નમસ્તે. હેલો સ્ટુડન્ટ્સ. ગયા વિડીયોમાં આપણે પેજ નંબર 17 નંબરના પેજ નંબર જે એક્ટિવિટી નંબર 4 હતું એનું જે આખું લેસન હતું ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો. હવે એને જ લગતી એક એક્ટિવિટી પેજ નંબર 18 ઉપર 18 નંબરના પેજ ઉપર તમને આપેલી છે. એક્ટિવિટી નંબર 4B એનો આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. હવે એમાં તમે જોઈ શકો છો નીચે તમને ખાલી જગ્યા આપેલી છે અને ઉપર તમને એક ચોરસમાં આખામાં શબ્દો આપી દીધેલા છે. એ શબ્દો તમારે ક્યાં આવે છે એને અનુરૂપ લખવાનું છે. શબ્દો આપેલા છે કાઉન્ટેડ, સો, ચિમ્પાન્ઝી, મેટ, એલિફન્ટ્સ, વેન્ટ અને ધ કેટ. એક શબ્દ છે એ વધારાનો આપેલો છે. તો હવે જોઈએ કે આપણને કયો શબ્દો વધારે આપેલા છે. એના પછી આપણે સ્ટાર્ટ કરીએ ત્યાં લખેલું છે અહીંયા આ છે એક્ટિવિટી નંબર 4B આ આપેલું છે. એમાં તમે જોઈ શકો છો લાસ્ટ સન્ડે અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ. હવે જુઓ ઉપરમાં કયા શબ્દોમાં તમને આવશે તો એમાંથી આવશે આગળ શું લખેલું છે ટુ ધ સર્કસ. તો એના ફ્રેન્ડ્સ ક્યાં ગયા હતા, ગયા મતલબ કે વેન્ટ, એટલે આપણે આ શબ્દ આવશે અહીં વેન્ટ. એના પછી દે બ્લેન્ક ધ મેનેજર ધેર. એ લોકો ક્યાં તો મળ્યા હોય ક્યાં તો જોયો હોય. તો અહીંયા આપણને મળ્યા એવું તો આપેલું છે પણ બીજી જગ્યાએ પણ કદાચ આપણને મેટ શબ્દ ઉપયોગી થતો હોય તો એકવાર એને નજરમાં લઈ લેવો. તો ત્યાં આપણે લખશું અહીંયા સો, ત્યાં એમણે એક મેનેજર જોયો. ધ મેનેજર શોડ એટલે બતાવ્યું. શું બતાવ્યું? ધેમ વેરિયસ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. ત્યાં તેણે મેનેજરે એમને ઘણા બધા પક્ષીઓ અને પશુઓ બતાવ્યા. અહીંયા વેરિયસ એટલે ઘણી બધી જાતના, વેરાયટીના, વિવિધતાવાળા એવા. ઓલ ઓફ ધેમ એન્ડ હર ફ્રેન્ડ્સ બ્લેન્ક અપ્પુ. ત્યાં એ અપ્પુને મળ્યા એમ આપણે એને કહેવાનું છે કેમ કે ત્યાં એ લોકો એને મળવા ગયા હતા, મતલબ એને એ લોકો સાથે વાત કરી અપ્પુ સાથે. એટલે અહીં આવશે મેટ. મેટ એટલે મળ્યા. મીટનું ભૂતકાળનું રૂપ મેટ. ઇટ બ્લેન્ક ધ બોલ. હવે જોઈએ આપણે કે ઉપરના જે શબ્દો છે એમાં શું આપેલું છે. સો આપણે લખી લીધું, મેટ લખી લીધું, વેન્ટ લખી લીધું. તો કાઉન્ટેડ અને એલિફન્ટ્સ અને ધ કેટ એ બાકી રહ્યું છે. તો ત્યાં એ શું કરતો હતો? ઇટ કાઉન્ટેડ ધ બોલ. ઇટ કાઉન્ટેડ મતલબ કે એ ત્યાં દડાઓ જે બોલ્સ જે છે એ ગણી રહ્યો હતો. ધ બ્લેન્ક વર પ્રેક્ટિસિંગ ફોર ધ શો. હવે ત્યાં ઘણા બધા હાથી પણ હતા અને બિલાડી પણ હતી પણ અહીંયા એણે લખ્યું છે કે અહીંયા વર લખેલું છે. વર મતલબ કે કેટ તો એક વચન જ આપેલું છે પણ એલિફન્ટ્સ છે એ બહુવચન આપેલું છે. તો જો અહીંયા આપણે એલિફન્ટ્સ લખીએ તો જ વર જે પ્રેક્ટિસિંગ લખ્યું છે મતલબ કે આ હેલ્પિંગ વર્બ જે છે એ એલિફન્ટ્સ લખીએ તો જ એને યોગ્ય રૂપ ગણાશે. એટલે અહીંયા આપણે લખશું ધ એલિફન્ટ્સ. The elephants were practicing for the show. Everything was very exciting. દરેક વસ્તુ ખૂબ જ ઉત્તેજિત કરતી હોય એવી હતી. અલકા and her friends were happy. અલકા અને તેના મિત્રો બધા ખૂબ જ ખુશ હતા. At the end they found that the manager was a શું હતું? લાસ્ટમાં એ લોકોએ અનુભવ્યું, એ લોકોએ એવું જોયું. શું જોયું? અહીંયા ફાઉન્ડ, ફાઇન્ડનું ભૂતકાળનું રૂપ ફાઉન્ડ. એ લોકોએ લાસ્ટમાં જોયું કે that the manager was a chimpanzee. યસ, લાસ્ટમાં આવશે ચિમ્પાન્ઝી. લાસ્ટમાં એ લોકોને એવું અનુભવ્યું, એ લોકો એવું જોયું કે ભાઈ આ જે મેનેજર હતો એ તો કોણ હતું? ચિમ્પાન્ઝી પોતે હતો. ચાલો એના પછી છે એક્ટિવિટી નંબર 5 જે તમારું મેઇન લેસન છે. આપણે શું કીધું હતું કે આ પાઠનું નામ શું છે? અ શિપ કેન
વોક મતલબ કે એક જહાજ ચાલી શકે છે. તો હવે આપણે જોવાનું છે કે ભાઈ શિપ કોણ છે અને કઈ રીતે કોણ શિપ ચાલે છે એ આપણે અહીંયા જોવાનું છે. એક્ટિવિટી નંબર 5, પેન અને પેન્સિલ ફરજિયાતપણે હાથમાં હોવી જોઈએ. ચલો એક્ટિવિટી નંબર 5, ધ શિપ ઓફ ડેઝર્ટ. શિપ એટલે કે જહાજ અને ડેઝર્ટ એટલે કે રણ, જે રેતીવાળું જે રણ હોય છે, કચ્છનું રણ જેમ આપણે કહીએ એને કહેવાય ડેઝર્ટ. ચલો લાયન સેઝ, જે સિંહ છે એ કહે છે રોરિંગ. રોરિંગ એટલે ગર્જના કરતો. હુ આર યુ, તું કોણ છે એવું સિંહ પોતે પૂછે છે, બોલે છે. કેમલ સેઝ લુકિંગ ડાઉન એટ ધ લાયન. તમે હવે જોઈ શકો કે સિંહ એનાથી હાઇટમાં નાનો હોય અને જે ઊંટ છે એ તો થોડુંક ઊંચું હોય, એટલે સિંહ જ્યારે એને પૂછે છે એટલે લુકિંગ ડાઉન એટ ધ લાયન, આવી રીતે આમ નીચે આમ સિંહ તરફ જોઈ અને જે કેમલ છે એ બોલે છે આઈ એમ ધ શિપ ઓફ ધ ડેઝર્ટ. હુ આર યુ, હું તો રણનું જહાજ છું. હવે ખબર પડી કે રણનું જહાજ જે ઊંટ છે એના વિશેની અહીંયા વાત કરવામાં આવી છે. નાનપણથી આપણે શીખી ગયા છે કે ભાઈ ઊંટ છે એ રણનું વહાણ છે. યસ, જહાજ કે વહાણ જે આપણે કહીએ તે. ઊંટ છે એ રણનું વહાણ છે, એટલે ઊંટ એમ કહે છે કે હું તો રણનું વહાણ છું. તમે કોણ છો? હુ આર યુ, તમે કોણ છો? લાયન સેઝ ડોન્ટ યુ નો મી. હવે લાયન એને પૂછે છે, સિંહ એને પૂછે છે તું મને નથી ઓળખતો? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. હું જંગલનો રાજા છું. તું જો રણનો વહાણ હોય તો હું જંગલનો રાજા છું. કેમલ સેઝ આર યુ, ઓ આઈ સી. અચ્છા, તો એ તમે છો? ઓ, મને હવે ખબર પડી કે તમે હતા. લાયન સેઝ યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. યુ કોલ યોર સેલ્ફ, તું તારી જાતને, યોર સેલ્ફ એટલે તારી જાતને તું એમ કહે છે. કોલ મતલબ કે અહીંયા બોલાવવું કે કહેવું. આપણે જે નામ કેમ આપતા હોય કે તું તારી જાતને બહુ સ્માર્ટ સમજે છે એમ આપણે, તો એ કોલ મતલબ કે બોલાવવું, સમજવું. તું તારી જાતને શિપ ઓફ ધ ડેઝર્ટ કહે છે, મતલબ કે રણનું વહાણ કહે છે તું તારી પોતાની જાતને. હાઉ કેન યુ બી અ શિપ, તું જહાજ કઈ રીતે હોઈ શકે? અહીંયા બી એટલે હોવું. તું તારી જાતને એમ કહે છે કે હું રણનું વહાણ છું, તો તું એક વહાણ કઈ રીતે હોઈ શકે, એક જહાજ કઈ રીતે હોઈ શકે તું? યુ આર એન એનિમલ, તું તો એક એનિમલ છો, એક પ્રાણી છો તું, તો તું જહાજ કઈ રીતે હોઈ શકે? કેમલ સેઝ લુક એટ માય ફીટ. તમે મારા પગના પંજા તરફ જુઓ. દે આર થિક એન્ડ પેડેડ. થીક એટલે કે જાડા, એકદમ આપણે એમ કહીએ કે થીક છે, એકદમ જાડું એવું. એ પોતે થીક છે. એન્ડ પેડેડ, પેડેડ એટલે કે જે ગાદીવાળા આપણે કહીએ તે. પેડ એટલે કે ગાદી અને પેડેડ મતલબ કે ગાદીવાળા. એ એમ કહે છે કે મારો જે પગ છે, મારા પગ તરફ તો જુઓ, એ પોતે એકદમ જાડા છે અને ગાદીવાળા પણ છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. ગરમ તડકો જે હોય છે એ એમને બન એટલે બાળવું, પણ અહીંયા બાળવું નથી, અહીંયા દાઝવું છે શબ્દ. જે ગરમ તડકો જે હોય છે એ એમને દઝાડતું નથી, મતલબ કે ગરમ તડકો છે એ એમને કાંઈ અસર કરતું નથી, એનાથી મારા પગ દાઝતા નથી. લાયન સેઝ માય ફીટ આર પેડેડ ટુ. હવે લાયન એમ કીધું કે તો મારા પગમાં પણ ગાદી છે. થોર્ન્સ ડોન્ટ પ્રિક ધેમ. પ્રિક એટલે કે ચૂભવું, આમ આપણે કાંટો કેમ ચૂભતો હોય, લાગી જાય એ. થોર્ન્સ એટલે કે કાંટા. જે કાંટા છે એ એમને ચૂભતા નથી. એવું કોણે કીધું? સિંહે એવું કીધું કે મને કાંટા ચૂભતા નથી, મતલબ કે મારા પગને કાંટા ચૂભતા નથી. એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર આર. અને હું 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકું છું. હવે એ ક્યાં દોડી શકે છે? પોતે વનમાં જ્યારે શિકાર કરતો હોય ત્યારે. એ પોતે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વનમાં દોડી શકે છે, જંગલમાં દોડી શકે છે. લાયન. હવે કેમલ શું કહે છે? કેમલ સેઝ ધેટ ઇઝ ટ્રુ. એણે એમ કીધું કે હા, એ તો સાચું છે કે તમે દોડી શકો છો.
યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ. તમે જે કીધું એ સાચું છે, પણ તમે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફોરેસ્ટ જંગલમાં દોડી શકો છો. બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન અ હોટ સેન્ડ? પણ એણે શું કીધું? તમે જંગલમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકો છો, પણ ક્યાં? જંગલમાં દોડી શકો છો. પણ તમે કેન યુ રન ઇવન અ કિલોમીટર, શું તમે 1 કિલોમીટર પણ દોડી શકો છો ઓન ધ હોટ સેન્ડ? હોટ એટલે કે ગરમ, અને સેન્ડ એટલે કે રેતી. જે રણની રેતી હોય એ તો એમાં તો કોઈ જાતનું પાણી કે કોઈ મોઇશ્ચર હોવાનું નથી, કોઈ ભેજ એવો હોવાનો નથી, એટલે તરત જ એની જે સૂર્યની ગરમી હોય છે એ વધારે ને વધારે પોતે ખેંચતું રહેતું હોય છે. એટલે એમ કહે છે કે તમે ત્યાં દોડો છો 80 કિલોમીટર, પણ શું તમે 1 કિલોમીટર પણ અહીંયા ગરમ રેતીમાં દોડી શકો છો? એવું એને કેમલ પૂછે છે. લાયન સેઝ મે બી નોટ બટ. હવે લાયન એમ કહે છે કે મે બી નોટ, કદાચ નહીં, પણ કદાચ થઈ શકે, કંઈ નક્કી ન કહેવાય એમ. પેજ નંબર 19 નંબરના પેજ ઉપર કેમલ સેઝ ઇન્ટરપ્ટિંગ. ઇન્ટરપ્ટિંગ એટલે આપણે આગળના વિડીયોમાં જોયું હતું, ઇન્ટરપ્ટિંગ, યુવરાજ ઇન્ટરપ્ટિંગ એવું આપણે કીધું હતું. ઇન્ટરપ્ટિંગ એટલે કે વચ્ચેથી બોલવું. હવે એ વચ્ચેથી શું બોલે છે? જ્યારે લાયન એમ કહે છે કે મે બી નોટ બટ એમ બોલવા જાય છે, ત્યારે વચ્ચે જ કેમલ બોલી દે છે. શું બોલી દે છે? એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, કેન યુ? હવે કેમલ ઇન્ટરપ્ટિંગ કરતાં બોલે છે કે અને તમે 1 અઠવાડિયા સુધી પાણી વગર પણ ન જીવી શકો. જીવી શકો છો તમે? એવું એને સામે પૂછે છે. લાયન સેઝ નો આઈ કાન્ટ, આઈ નીડ વોટર એવરી ડે. હવે લાયન એને શું કહે છે કે ના ભાઈ, હું તો જીવી શકું નહીં. જ્યારે કેમલ એને એમ કહે છે કે હું અઠવાડિયા સુધી પાણી વિના જીવી શકું છું, તમે જીવી શકો છો? એટલે લાયન એને ના પાડે છે કે ના ભાઈ, હું તો જીવી શકું નહીં. આઈ નીડ વોટર એવરી ડે, મને તો દરરોજ, એવરી ડે એટલે દરરોજ, મને તો દરરોજ પાણીની જરૂરિયાત રહે છે. નીડ એટલે કે જરૂરિયાત, મને તો દરરોજ પાણી જોઈએ. બટ ડોન્ટ ટેલ મી, કેન યુ ડુ વિધાઉટ વોટર? પણ ડોન્ટ ટેલ મી મતલબ કે મને એમ ન કહેતો કે તું પાણી વગર જીવી શકે છે, તું જીવી શકે છે? એવી રીતે એને પૂછે છે. કેન યુ ડુ વિધાઉટ વોટર? શું તું સાચે જીવી શકે છે પાણી વગર? કેમલ સેઝ યસ આઈ કેન. હા, હું જીવી શકું છું, એવું કેમલ એને કહે છે. દેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ. ત્યાં ડેઝર્ટમાં મતલબ કે રણમાં કોઈ જાતના નદી કે તળાવ હોતા નથી. રિવર્સ એટલે કે નદીઓ અને લેક એટલે કે તળાવ. ત્યાં રણમાં કોઈ પણ જાતના નદી કે તળાવ હોતા નથી. આપણને પણ ખબર છે કે ત્યાં કોઈ પણ જાતનો પાણીનો સંગ્રહ થતો નથી રણમાં, એટલા માટે. બટ દેટ ડઝ નોટ બોધર મી. બોધર એટલે કે પરેશાન કરવું કે હેરાન કરવું, પણ એ વસ્તુ મને પરેશાન કરતી નથી. મતલબ કે જે નદી કે તળાવ નથી ને તો એ મને કાંઈ હેરાન કરતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. હવે એ પોતે શું કહે છે? આઈ કેન ડ્રિંક, હું પી શકું છું. કેટલું પાણી પી શકું છું? 200 બોટલ્સ, 200 બોટલ, 200 બોટલ પાણી એટ અ ટાઈમ. એટ અ ટાઈમ એટલે કે એક જ ટાઈમમાં, એક જ સમયમાં. એક જ સમયમાં હું 200 બોટલ જેટલું પાણી પી શકું છું. હવે આગળ જોઈએ કે એ કઈ રીતે પીવે છે. લાયન સીઝ રિયલી? સાચે? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. તો તારે બહુ મોટું પેટ હોવું જોઈએ. સ્ટમક એટલે પેટ. તો જો તું આટલું 200 બોટલ પાણી જો તું એક જ વારમાં પી જતો હોય તો તને બહુ મોટું પેટ હોવું જોઈએ. મસ્ટ હેવ, હોવું જ જોઈએ એવું. તો તારે બહુ મોટું પેટ હોવું જોઈએ. કેમલ સેઝ પ્રાઉડલી. પ્રાઉડલી એટલે ગર્વથી, આમ એકદમ ગર્વથી, હા આપણને તો બહુ મોટું પેટ છે એમ, એવી રીતે એ પોતે ગર્વ લે છે. યસ આઈ હેવ અ બિગ સ્ટમક. હા, મારી પાસે બહુ મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. હું 1 અઠવાડિયા માટે આ પાણી સંગ્રહી શકું છું. સ્ટોર એટલે સંગ્રહ કરવો. હું 1 અઠવાડિયા સુધી પાણી સંગ્રહ કરી શકું છું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ
ઇવન એટલે અહીંયા પણ માટે લીધું છે. અને હું ફૂડ મતલબ કે ખોરાક જે છે એને પણ હું 2 અઠવાડિયા સુધી સંગ્રહ કરી શકું છું. ખોરાકને 2 અઠવાડિયા સુધી અને પાણીને 1 અઠવાડિયા સુધી સંગ્રહ કરી શકું છું. લાયન સેઝ શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ. શોઈંગ એટલે કે બતાવવું અને ઇન્ટરેસ્ટ એટલે કે રસ. અમે એને એકદમ રસ જાગે છે કે ઓહો આ તો મારા કરતાં પણ બહુ મોટો એવો નીકળો, કેમ કે આ પોતે કોઈ સંગ્રહ નથી કરી શકતા, ભલે પોતે જંગલમાં રહે છે છતાં પણ. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક? અચ્છા, તો એણે એમ કીધું કે હું 2 અઠવાડિયા સુધી મારા પેટમાં હું બધું સંગ્રહ કરી શકું છું. તો તું જે ફૂડ છે એ તારા પેટમાં જ તું સંગ્રહ કરે છે, એવું એને લાયન પૂછે છે. કેમલ સેઝ નો આઈ ડોન્ટ. ના ના, હું ત્યાં નથી કરતો. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. આ હું મારા હમ્પ એટલે કે ખૂંધ. તમે જોઈ શકો છો કે પાછળ જે એનું અહીંયા તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. ચિત્રમાં તમે જુઓ આ જે છે એ એને કહેવાય હમ્પ, મતલબ કે એની ખૂંધ જે આપણે કહીએ તે. તો એ પોતે જે ખોરાક છે એ પોતે પોતાના ખૂંધમાં સંગ્રહ કરે છે. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. હું એ મારા ખૂંધમાં સંગ્રહ કરું છું. પાણી છે એ નીચે સ્ટમક પેટમાં સંગ્રહ કરે છે અને ખોરાક છે એ ઉપર ખૂંધમાં સંગ્રહ કરે છે. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ. એક જ વખતમાં, એટ વન ટાઈમ એટલે એક જ વખતમાં હું ઘણો બધો ખોરાક ખાઈ લઉં છું. દેન આઈ ડોન્ટ નીડ ટુ ઇટ ફોર અ ફોર્ટનાઇટ. ફોર્ટનાઇટ એટલે પખવાડિયું. પખવાડિયું એટલે 2 અઠવાડિયા. ઇફ 2 અઠવાડિયા કયો, 2 વીક્સ કયો કે ફોર્ટનાઇટ કયો, એ બંને સેમ જ છે, ટાઈમ સેમ છે એ બંનેનો. અને એના પછી મારે 2 અઠવાડિયા સુધી કે 15 દિવસ સુધી, એક પખવાડિયા સુધી મારે કોઈ પણ જાતની કોઈ પણ વસ્તુ ખાવાની જરૂર પડતી નથી. આરામથી એને 2 અઠવાડિયા નીકળી જાય, જો કદાચ એને બાય ચાન્સ ન મળે તો પણ. લાયન સેઝ દેટ્સ ઇન્ટરેસ્ટિંગ બટ વોટ ડુ યુ ઇટ? અચ્છા, તો ખૂબ રસપ્રદ છે હો, બહુ મજા આવી ગઈ આવું સાંભળીને. પણ તું ખાય છે શું? કેમલ સેઝ આઈ ઈટ લીવ્સ. હું તો પાંદડા ખાઉં છું, એવું કેમલ એને ઊંટને, જે ઊંટ છે એ કહે છે સિંહને. લાયન સેઝ બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ. વોટ ડુ યુ ઈટ ધેર? પણ રણમાં તો કોઈ પણ જાતના કોઈ વૃક્ષો તો હોતા જ નથી, તો તું ત્યાં શું ખાય છે? એણે એમ કીધું કે હું પાંદડા ખાઉં છું. તો સિંહ કે ભાઈ રણમાં તો આમ થોડી આપણને કોઈ જાતનું કોઈ ઝાડ કે પાંદડા ક્યાંય દેખાતા નથી, કોઈ ઝાડ જ ન હોય તો પાંદડા ક્યાંથી આવે? તો કોઈ પણ જાતનું ઝાડ નથી, તો તું ત્યાં શું ખાય છે? કેમલ સેઝ દેર આર થોની બશીઝ ઇન ધ ડેઝર્ટ. થોની એટલે કાંટાળી, થોન અને એને વાય મતલબ કે કાંટાળી. કાંટાળી બશીઝ. બશીઝ એટલે કે ઝાડી ઝાંખરા જે હોય તે. જે કાંટાળી ઝાડી ઝાંખરા હોય છે રણમાં એ. દેર આર થોની બશીઝ ઇન અ ડેઝર્ટ. આઈ ઈટ થોન્સ. હું કાંટા ખાઉં છું. જે કાંટા હોય, થોરના વધારે પડતા આપણને વૃક્ષો જોવા મતલબ કે છોડ જોવા મળે છે રણમાં, તો એ જે કાંટા હોય છે એ પોતે ખાઈ જાય છે. ધ થોન્સ ડોન્ટ પ્રિક માય થિક ટંગ. હવે જે થોન્સ છે મતલબ કે જે કાંટા છે એ મારી જાડી એવી જે જીભ છે, અહીંયા એણે કીધું થિક ટંગ. થિક એટલે કે જાડી અને ટંગ એટલે કે જીભ. મારી જે જાડી એવી જીભ છે ને એને આ કાંટા હું ખાઈ જાઉં ને તો એને ચૂભતા નથી, એટલા માટે હું આસાનીથી એને ખાઈ જઈ શકું છું. લાયન સેઝ હાઉ વન્ડરફુલ. ઓહો, લાયન એમ કીધું ઓહો કેટલું અદ્ભુત કહેવાય કે તું કાંટા પણ ખાઈ જા છો અને તોય તને કાંટા તારી જીભમાં લાગતા નથી. મતલબ કે કુદરતે બધાને બધું પોતાને એને સમકક્ષ બધું આપી જ દીધેલું છે. કોઈએ કોઈની માટે કાંઈ પોતાના માટે એવું લડવું પડતું નથી. હવે ઊંટે એવું વિચારવું નથી પડતું કે ભાઈ મને તો કાંટા છે તો હું કાંટા કઈ રીતે ખાઈશ. એને આફેડી કુદરતે એવી જીભ જ આપી દીધેલી છે કે કાંટા ખાય તો પણ એને લાગતા નથી. અને સિંહને એવા પગ આપી દીધેલા છે કે આટલું ફાસ્ટ દોડે જો એ જંગલમાં તો એને કોઈ પણ જાતના કાંટા લાગતા નથી. એવી રીતે બધાને બધું સરખા પ્રમાણે આપ્યું જ છે. કેમલ સેઝ કિંગ ઓફ ધ ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. હવે કેમલ છે, ઊંટ છે, એમ કહે છે કે ઓ જંગલના રાજા, મહેરબાની કરીને તમે મારી સાથે રણમાં ચાલો.
એને એના ઘરે આમંત્રણ આપે છે. લાયન સેઝ નો પ્લીઝ, એણે કહી દીધું કે ના ભાઈ મહેરબાની કરીને નહીં. આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ટ, હું બળતી એવી રેતી ઉપર ચાલી શકું નહીં. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર, હું ફૂડ અને મતલબ કે ખોરાક અને પાણી બંને સંગ્રહ શક્તિ મતલબ કે હું બંનેનો સંગ્રહ કરી શકતો નથી. એન્ડ આઈ કાન્ટ ઈટ થોર્ન્સ, અને હું કાંટા પણ ખાઈ શકતો નથી. ગુડ બાય એન્ડ ગુડ લક, ઓ શિપ ઓફ ધ ડેઝર્ટ, અને એમ કહે છે કે ગુડ બાય આવજો, શિપ ઓફ ધ ડેઝર્ટ રણના વહાણ તમને આવજો, ટાટા બાય બાય, એવું એ પોતે કહે છે. ચલો હવે નીચે જે તમને આપેલું છે એક કેમલનું તમને ચિત્ર આપેલું છે, એમાં જુઓ તમને ઉપર જે આપેલું છે એના માટે તમે હમ્પ જે આખું કેમલ જે છે એની ઉપર જે તમને લખેલું છે તો એનો સ્પેલિંગ આવશે હમ્પ, HUMP. બાકી રહેલો જેટલો શબ્દ છે એ આપણે પૂરવાનો છે, એટલે ઉપર લખેલું છે હમ્પ. હવે બરાબર હમ્પની નીચે જો સ્ટમક લખેલું છે તો ત્યાં આવશે સ્ટમક. કોઈએ સ્ટમક ચ નથી બોલવાનો, CH છે એટલે ચ થઈ જાય એવું નથી. આ સ્ટમક છે, ક કમળનો ક, કબૂતરનો ક જે કે આપણે કહીએ તે. ચલો હવે એના પગ ઉપર જે પાછળના પગ છે એની ઉપર લખેલું છે તો એમાં આગળ આવશે F, પછી ડબલ E આપેલો છે અને લાસ્ટમાં આપણે લખશું T. ચાલો હવે જુઓ તમે કાંટા જે થોર આપેલો છે તો થોરની ઉપર જે લખેલું છે RI વાળું જે છે તો એમાં આવશે પ્રિક. પ્રિક એટલે કે ચૂભવું. P પછી RI તમને આપેલો છે અને આપણે CK લખવાનો છે. ચલો પ્રિકની બરાબર નીચેની સાઈડ S આપેલો છે અને પછી આખું લખવાનો છે તો S તો આપેલો જ છે અને પછી AND સેન્ડ, અને સેન્ડની બરાબર સામેની સાઈડ થોડુંક નીચે એવું આપેલું છે તેમાં વચ્ચે એક શબ્દ નથી આપ્યો પહેલો અને પછી H આપેલો છે તો એ લખેલું છે થોન, મતલબ કે કાંટો. કાંટા જે આપણે કહીએ તે થોન લખેલું છે. ચલો એના પછી ટર્ન ધ પેજ અને એક્ટિવિટી નંબર 5th C તમને આપેલી છે. એના પછીની એક્ટિવિટી નંબર 5C જે આપેલી છે પેજ નંબર 20 ઉપર, એમાં તમારે જોઈ શકો છો નીચે તમને કેટલાક સેન્ટેન્સીસ આપેલા છે અને એ સેન્ટેન્સની નીચે તમને બે બોક્સ આપેલા છે. એક સાઈડ છે કેમલ અને બીજી સાઈડ લખેલું છે લાયન. કેમલની નીચે લખેલું છે શિપ ઓફ ધ ડેઝર્ટ અને લાયનની નીચે લખેલું છે કિંગ ઓફ ધ ફોરેસ્ટ. હવે કેમલ અને લાયનમાં જે ઉપરના વાક્યો સુટેબલ હોય એ તમારે અહીં વર્ગીકૃત કરીને લખવાના છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે કેમલ જે છે, કેમલ જે આ સાઈડ આપણે લખેલું છે એમાં અને આ સાઈડ આપણે લખેલું છે લાયન. તો કેમલ અને લાયન, તો કેમલમાં શું આવી શકે? કેન સ્ટોર વોટર ફોર 2 weeks, કેમ કે 2 અઠવાડિયા સુધી ઊંટ જે છે એ પાણીનો સંગ્રહ કરી શકે છે. તો એની સામે એના જેવું જ વાક્ય મળતું હળતું હોય એ આપણે અહીંયા લખવાનું છે, પણ લાયન માટે લખવાનું છે. તો લાયન માટે શું આવી શકે કે એણે શું કીધું હતું? આણે એમ કીધું કે મને તો 2 અઠવાડિયા સુધી ચાલી શકે. તો આણે એમ કીધું હતું કે મને તો ભાઈ રોજ પાણી પીવા જોઈએ. નીડ્સ વોટર એવરી ડે, મને તો દરરોજ પાણી પીવા જોઈએ છે. અત્યારે તમે ખાલી જોઈ લ્યો, પછી તમે પોઝ કરીને પણ લખી શકો છો. બીજું છે હેઝ થિક પેડ્સ, મતલબ કે નીચે જાડી એવી ગાદીઓ પણ એને આવેલી છે. તો અહીંયા તમે જોઈ શકો કે એને પણ જાડી એવી ગાદી એના પગમાં આપેલી જ છે, એને પણ એવી જ ગાદી આવેલી છે. ઓલ્સો હેઝ થિક પેડ્સ, એને પણ એવી જાડી ગાદીઓ છે.
એના પછી છે કેમલમાં ડઝ નોટ ઈટ એવરી ડે, રોજ ખાતો નથી. કોણ? ઊંટ. ઊંટ જે છે એ દરરોજ ખાતું નથી. અહીંયા છે કેન નોટ ઈટ થોની ફૂડ્સ, એને ઈટ માટે જે આપેલું છે તો આના ઈટ માટે કયું આપેલું છે એને અનુરૂપ આપણે જોઈને લખવાનું છે. તો કેન નોટ ઈટ થોની ફૂડ, એ પોતે કાંટાળી વનસ્પતિ ખાઈ શકતો નથી. અને લાસ્ટમાં કેમલમાં આપેલું છે થોર્ન્સ કેન નોટ પ્રિક ઈટ. હવે થોર્ન્સ મતલબ કે જે કાંટા છે એ એને ચૂભતા નથી કે એને વાગતા નથી. તો એને અનુરૂપ શું છે કે ભાઈ એને તો જેટલું દોડે છે તો એને તો કાંટા નથી ચૂભતા, તો પણ આ એની સામે 80 કિલોમીટર પોતે દોડી શકે છે, એવું જ એક એમાં વાક્ય આપેલું છે. કેન રન 80 કિલોમીટર્સ પર આર. અહીંયા KMPH મતલબ કે કિલોમીટર, પી એટલે પર મતલબ કે પ્રતિ આપણે જે કહીએ તે, પ્રતિ અર એટલે કલાક, કે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ છે કેટલું કેમલ અને લાયનનું જે વર્ગીકૃત કરવાની માહિતી હતી તે તમને જે ઉપર આપેલું હતું એને અનુરૂપ. હવે એની નીચે તમે જોઈ શકો છો કે ઈ તમને આપેલું છે, ડી આપેલું છે, એમાં તમારે એક્ઝામ્પલ લાઈક વાક્યો જેમાંથી ઉપરથી બનાવીને લખવાના છે. મતલબ આ જે કોઠો આપેલો છે એની ઉપરથી તમારે અનુરૂપ કેટલાક વાક્યો લખવાના છે. પણ જે ઈમાં આપેલું છે એ ડી ઉપરથી તમને લખવાનું છે. અને ઈમાં જે આપેલું છે રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાયન, તો જ્યારે તમને સ્વાપોથીનું આપણે લખાવશું ત્યારે લાયન અથવા તો કેમલ બંનેનું એમાં અંદર આવી જ જવાનું છે, એના જે નાના નાના પેરેગ્રાફ છે તે. તો એમાંથી જોઈને તમે આમાં ત્યારે લખી શકો છો, અથવા તો જો તમારે પહેલાં જ લખી લેવું હોય તો તમે ઇન્ટરનેટ પર સર્ચ કરીને પણ તમે લાયન અથવા તો કેમલ વિશેનું વાક્ય 5-6 લખી શકો છો. ચલો એના પછી છે એફ, એક્ટિવિટી નંબર એફ. વર્ક ઇન પેર, આન્સર ધ ક્વેશ્ચન્સ વિથ યસ ઓર નો. હા કે નામાં આપણે વાક્ય લખવાના છે. તો ચલો આપણે સૌ પ્રથમ છે ફર્સ્ટ ઇઝ કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક. ફૂડની વાત કરી છે, તમને એમ થાય કે હા સ્ટમકમાં તો બધું સમય જ ગયું, પણ નહીં. સ્ટમક જ્યારે ફૂડની વાત કરે તો કોણ આવવું જોઈએ અને જ્યારે વોટરની વાત કરે ત્યારે કોણ આવવું જોઈએ એ આપણે ધ્યાન રાખવાનું છે. જુઓ ફૂડ છે એ પોતે ઉપર હમ્પમાં મતલબ કે ખૂંદમાં ઉપર સંગ્રહ કરશે, અને પાણી છે તો પાણી તો શું છે આપણે એટલું યાદ રાખવાનું કે પાણી તો ક્યાંય પણ નાખશું તો નીચે જ આવી જવાનું છે. તો નીચે કોણ છે? પેટ. તો પેટમાં પાણી, એવી રીતે યાદ રાખવાનું. અને ઉપર ખોરાક છે એ ઉપર હમ્પમાં. તો આમાં પહેલામાં આવશે નો. પહેલામાં આપણે લખવાનું છે નો, મતલબ કે એ એમાં સંગ્રહ કરી શકતું નથી. સેકન્ડ, કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ. હા, એ આસાનીથી ચાલી શકે છે. તો સેકન્ડ વન ઇઝ યસ. થર્ડ વન ઇઝ આર ધેર થોની બશીઝ ઇન ધ ડેઝર્ટ. થોની બશીઝ મતલબ કે કાંટાળી ઝાડીઓ એ ત્યાં આવેલી હોય છે. હા, તો કાંટાળી ઝાડીઓ આવેલી હોય ને, કેમ કે ત્યાં તો કોઈ ઘનઘોર એવા વૃક્ષો હોવાના નથી, એટલે થર્ડ આવશે યસ. ફોર્થ વન, કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. તમે ખાલી ડ્રિંક, વોટર અને 200 બોટલ્સ એટલું જોઈને આપણે યસ કરીને લખી નાખીએ, પણ આગળ એમ નથી આપણે જોતા કે આગળ લાયન આપેલું છે, ત્યાં શું આવશે? કેમલ એટલું પી જાય છે, લાયન એટલું પી શકતું નથી, એટલા માટે આવશે નો. કેમ કે અહીંયા લાયનની વાત કરવામાં આવેલી છે, નહીં કે કેમલની, એટલા માટે. કેમલ હોત તો સાચું આવી જાત. લાસ્ટ વન, ઇઝ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ. શું જાય છે એના ઘરે? એ એમ કહે છે કે ચાલો રણમાં આપણે જઈએ, બોલાવે છે કેમલ જ્યારે. તો લાયન જાય છે એની સાથે? નહીં, એ એને ના પાડી દે છે કે ના બાપા હું તો ત્યાં આવી શકું નહીં, કેમ કે મારું ત્યાં ડાયટ એને અનુરૂપ છે નહીં, એટલા માટે. ચલો એના પછીનું આપ્યું છે એક્ટિવિટી નંબર જી, ફિફ્થ જી. આન્સર ધીસ ક્વેશ્ચન્સ ઇન 1 or 2 વર્ડ્સ. વર્ડ્સ એટલે કે શબ્દોમાં, 1 કે 2 શબ્દોમાં એનો જવાબ આપવાનો છે. ફર્સ્ટ વન ઇઝ
હુ કેન ઈટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ. એક જ વારમાં ઘણું બધું જમવાનું મતલબ ખોરાક છે એ કોણ ખાઈ લે છે? કોણ ખાય છે? સિંહ ખાય છે કે કેમલ ખાય છે? ઊંટ ખાય છે. યસ, તો અહીંયા આપણે પહેલામાં લખશું કેમલ. કેમલ કેન ઈટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ. ચલો, સેકન્ડ વન ઇઝ વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ. તો એમાં આવશે કોણ નથી એને હર્ટ કરતું? હોટ સેન્ડ. જે ગરમ રેતી છે એ એના પગને કંઈ પણ જાતનું નુકસાન પહોંચાડતી નથી. થર્ડ વન ઇઝ હુ કેન રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ. ડેઝર્ટની વાત છે અને કોણ એમાં ઝડપથી દોડાય છે? યસ, કેમલ. એમાં જે ઊંટ છે એ જ એમાં ઝડપથી દોડે છે. લાયન તો ત્યાં દોડી શકે જ નહીં, કેમ કે એના પગ જ આપણી જેમ લાયનના પગ પણ અંદર ખૂંચાઈ જ જાય. ફોર્થ વન ઇઝ વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ. એને શું હેરાન નથી કરતું? તો ઉપર આપણે એક વખત તો હોટ સેન્ડ લખી દીધું છે. એમાં બે વસ્તુ આવી શકે છે કે ભાઈ થોની બશીસ પણ એને હેરાન નથી કરતી અને હોટ સેન્ડ છે એ પણ એને કાંઈ પરેશાન કરતું નથી. એટલે બંનેમાં એક એક વખત તમે અલગ અલગ જવાબ લખી શકો છો અને આડાવડું પણ થઈ જાય તો પણ કાંઈ ખોટું ન થાય. એટલે આમાં આપણે લખશું થોની બશીસ. થોની બશીસ, કાંટાળી વનસ્પતિ, જે કાંટાળી ઝાડીઓ છે એ એને હેરાન કરતું નથી. ફિફ્થ વન એન્ડ લાસ્ટ વન, વેર કેન ધ કેમલ સ્ટોર વોટર. પાણી ક્યાં સંગ્રહ કરે છે? એના પેટમાં. પેટમાં પાણી, એટલું યાદ રાખવાનું, બંને પ. સ્ટમક. એમાં એને સંગ્રહ કરે છે. જો હવે સામેના પેજ ઉપર પેજ નંબર 21. પેજ નંબર 21 એન્ડ એક્ટિવિટી નંબર 6. સ્ટડી ધ એક્ઝામ્પલ, રાઇટ અ રિક્વેસ્ટ ફોર ઈચ પિક્ચર. દરેક ચિત્ર માટે એક તમારે આજીજી લખવાની છે. તો જુઓ, એક્ઝામ્પલ માટે એક તમે જોઈ શકો છો, ડૉક્ટરનું આપ્યું છે, એમાં લખ્યું છે કેન ક્યોર ટૂથ એક. ટૂથ એક એટલે કે દાંતનો દુખાવો સાજો કરી શકે છે. તો એમાં જો એક્ઝામ્પલ લખ્યું છે, ડૉક્ટર રાકેશભાઈ વિલ યુ પ્લીઝ ક્યોર માય ટૂથ એક. હવે એણે એમ કીધું છે કે તમે મહેરબાની કરીને મારો દાંતનો દુખાવો સાજો કરી દેશો. ઓકે, હવે એવું જ વાક્ય તમને સામેની સાઈડ જોવો, એક દરજી બેઠા છે, એ પોતે સીવી રહ્યા છે. તો એના માટેનું વાક્ય અહીંયા મેં લખેલું છે. તમારે માત્ર વાક્ય જોઈને અત્યારે ખાલી આપણે જોઈ લઈએ, પછી તમે પોઝ કરીને આરામથી લખી શકો છો. મેં અહીંયા લખ્યું છે, બાબુભાઈ વિલ યુ પ્લીઝ સ્ટીચ માય શર્ટ ક્વેશ્ચન માર્ક. વિલથી ચાલુ થાય છે વાક્ય. ભલે અહીંયા આગળ તમને લખેલું છે પણ આ એને પૂછવા માટેનું વાક્ય લખેલું છે. આ ખાલી સંબોધન છે. અહીંયાથી વાક્ય સ્ટાર્ટ એમ નથી થતું. અહીંયા ખાલી સંબોધન માટે આપણે પૂછીએ છીએ કે ભાઈ બાબુભાઈ, એવું કોઈ પણ XYZ કોઈ પણ નામ, ત્યારે આપણે ખાલી સંબોધન માટે આગળ નામ લખેલું છે. એના પછી નીચે જો તમે જોઈ શકો છો કે ફર્નિચર બનાવવાવાળાનો એક પોસ્ટર, એમાં ચિત્ર આપેલું છે અને નીચે લખેલું છે કેન મેક યોર ફર્નિચર. તમારું ફર્નિચર બનાવે છે. તો એના માટે એક વાક્ય આપણે અહીંયા લખેલું છે, મગનભાઈ વિલ યુ પ્લીઝ મેક માય ફર્નિચર. મગનભાઈ, શું તમે મારું ફર્નિચર બનાવી આપશો? એના પછી બરાબર સામેની સાઈડ તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રિક્સ કેટલી વસ્તુ એમની પાસે પડ્યું છે. જો રેડિયો છે, કમ્પ્યુટરનું PC જેવું છે, એવું ઘણું બધું છે વસ્તુઓ. તો એ શું છે? ઇલેક્ટ્રિકલ જે આઇટમ્સ રિપેર કરતા હોય તે. તો એના માટે નીચે લખ્યું છે કેન રિપેર ઇલેક્ટ્રિક આઇટમ્સ. તો આપણે અહીંયા શું લખશું? મોહનભાઈ, XYZ કોઈ પણ નામ તમે લખી શકો છો. મોહનભાઈ વિલ યુ પ્લીઝ રિપેર માય ઇલેક્ટ્રિક આઇટમ્સ. મોહનભાઈ, શું તમે મારી ઇલેક્ટ્રિક આઇટમ્સ સમી કરી આપશો? એ રીતે. એના પછી નીચેની સાઈડ જુઓ, કેન બિલ્ડ વોલ્સ આપેલું છે. ત્યાં આપણે શું લખશું? સોહનભાઈ વિલ યુ પ્લીઝ બિલ્ડ માય વોલ્સ. શું તમે
કડીઓ જે આપણે હોય તો શું તમે મને દિવાલ ચણી આપશો, એ રીતે આપણે વાક્ય અહીંયા લખેલું છે. અને લાસ્ટમાં બાર્બરનું આપેલું છે, એમાં લખેલું છે કેન કટ હેર. તો એના માટે આપણે વાક્ય લખેલું છે સોમાભાઈ વિલ યુ પ્લીઝ કટ માય હેર. નામ તો તમે કોઈ પણ લખી શકો છો, એના બદલે અહીંયા આપણે આવી રીતે નામ રાખેલા છે. એમાં તમારે માત્ર એક વાક્યમાં એનો જે ઉપરનું જે આપેલું છે શબ્દો એને સમાવિત તમારે કરવાના હતા. તો એમાં આપણે આવી રીતે વાક્યો લખેલા છે, અને તમે પોઝ કરીને પણ લખી શકો છો. આજના વિડીયોમાં આટલું જ. આવજો.